મેં આઈ સ્ટાન્ડર્ડ 12th સાયન્સ સ્ટ્રીમમાં રિસેન્ટલી 81% સાથે પૂરું કર્યું છે. હવે મારે બેચલર્સ ડિગ્રી કરવા માટે કેનેડા જવું છે. પણ કેનેડામાં બેચલર્સ ડિગ્રી 4 વર્ષની હોય છે અને તેના માટે ટ્યુશન ફીસ લગભગ $30,000 કેનેડિયન ડોલર્સ પર યર જેવી થાય છે. મારા ફેમિલીના બજેટમાં આ સેટ થાય એમ નથી અને મારે ડિપ્લોમા કોર્સ કેનેડામાં નથી કરવો. તો હવે તમે મને શું એડવાઇસ આપશો? વેલ, આ કેસમાં તારી પાસે બે ઓપ્શન છે. ઓપ્શન એ કે તું કેનેડામાં એવી યુનિવર્સિટી સિલેક્ટ કર કે જેની ટ્યુશન ફીસ એક વર્ષની 21,000 to 23,000ની રેન્જમાં હોય. અને કેનેડામાં ઘણી બધી યુનિવર્સિટી એવી છે કે જેની ટ્યુશન ફીસ આ રેન્જમાં છે. તો તારું બજેટ લગભગ તમારા ફેમિલી બજેટની સેટ થઈ જશે. તો તું એવી કોઈ પણ યુનિવર્સિટી સિલેક્ટ કર. અને ઓપ્શન 2 કે કેનેડામાં ઘણી ખરી યુનિવર્સિટી 3 વર્ષના બેચલર્સ પ્રોગ્રામ ઓફર કરે છે. જો તું એવી કોઈ યુનિવર્સિટી સિલેક્ટ કરીશ તો તને બેચલર્સ ડિગ્રી પણ મળશે અને તારું બજેટ લગભગ 25% જેટલું ઓછું થઈ જશે. તો અગેન તારા ફેમિલી બજેટ સાથે અલાઇન થઈ જશે. એટલે બંને કેસમાં બેમાંથી કોઈ પણ એક ઓપ્શન તું સિલેક્ટ કરી અને તારો જે બેચલર્સ ડિગ્રીનો કેનેડાનો પ્લાન છે એ તું કન્ટિન્યુ કરી શકે છે. એટલે ડિપ્લોમા ન કરવું હોય તો પણ તારા ફેમિલી બજેટના લિમિટેશનની અંદર તું ત્યાં આગળ બેચલર્સ ડિગ્રી ચોક્કસ કેનેડામાં કરી શકે છે. Contact us for any such queries, and yes, do not forget to subscribe us on YouTube and Instagram. Thank you.